સુરતમાં સ્ટેમ્પ ડ્યુટી મૂલ્યાંકનના નામે અરજદારોના ખિસ્સા પર તરાવ. આઉટસોર્સિંગના ઓથે અંદરખાને મલાઈ ખાવાના નેટવર્કનો પુરાવો. ડિજિટલ ઇન્ડિયામાં જૂની કલેક્ટર કચેરી 2માં ભ્રષ્ટાચારનું જૂનું મોડેલ. 2000ની રોકડ લેતો આઉટસોર્સ કર્મચારીનો અસલી ચહેરો બેનકાબ. ટેબલ નીચેથી થતો વ્યવહાર સોશિયલ મીડિયા પર જાહેર થતા ખળભળાટ મચ્યો. 5000ની વાત કરી 2000 રૂપિયાની અરજદાર પાસેથી લાંચ સ્વીકારી. ઘટનાની ઊંડાણપૂર્વક તપાસ થાય તો મોટા માથાના નામ પણ સામે આવે તેવી શક્યતા. બીજા કામના કેટલા જોયા? ભલે સાહેબ મારે વાત કરવી પડશે. બીજું ને અત્યારે આપી દો ને તમારી પાસે ક્યાં વધારે લેવાયેલા ભાઈ? 2000 રૂપિયા બસ. બીજા કામમાં થોડું ભાડું રાખજો, બરોબર? તો મારે તો 2000 તમને દીધા અને 8 કાંઈ વાંધો નહીં, હાલો ને તમે સમજી લે. આ ભરીને દઈ જાજો અહીંયા કોપી હું તમને મોકલું. આ મુદ્દે વધુ માહિતી આપી રહ્યા છે સંવાદદાતા ભાવેશ. ભાવેશ, આજે કિસ્સો સામે આવ્યો છે તેનાથી અનેક સવાલો ઉઠ્યા છે. લોકો સરકારી કચેરી પર વિશ્વાસ કેવી રીતે કરી શકે, કર્મચારીઓ પર કેવી રીતે વિશ્વાસ કરી શકે, અને સૌથી અગત્યની વાત તો એ છે કે આઉટસોર્સિંગના કર્મચારીઓની આટલી હિંમત કે પછી કોઈ સરકારી અધિકારી કર્મચારીઓ પણ આમાં મલાઈ ખાવામાં મળેલા છે. ચોક્કસથી વત્સલ, જે પ્રમાણેનો વિડીયો સામે આવ્યો છે તેને લઈને અનેક સવાલો છે તે હાલ તો ઉભા થઈ રહ્યા છે. હાલ આ સમગ્ર મામલે જે તપાસના આદેશ છે તે આપવામાં આવ્યા છે. ડેપ્યુટી કલેક્ટર દ્વારા તપાસ છે તેના આદેશ આપવામાં આવ્યા છે. વિડીયોમાં જે જોઈ શકાય છે તે કોન્ટ્રાક્ટ બેઝ પટ્ટાવાળો હિરેન ચૌહાણ છે તેને છૂટો કરી દેવામાં આવ્યો છે. અન્ય કોઈની સંડોવણી છે કે નહીં તેને લઈને ક્યાંક ને ક્યાંક પોલીસે પણ જે કહી શકાય છે કે જે તંત્રએ પણ તપાસના આદેશ આપ્યા છે. જ્યારે વાયરલ વિડીયોમાં હિરેન ચૌહાણ ઉપર અધિકારી તરીકે ફિરોઝના નામનો ઉલ્લેખ કરવામાં આવ્યો હતો તેને લઈને પણ હાલ તપાસ છે તે તેજ કરવામાં આવી છે. સમગ્ર ઘટના ક્યાંક ને ક્યાંક સામે આવતા શહેરભરમાં ચર્ચા છે તે મચી જવા પામી છે. રાજકોટ સ્ટેમ્પ ડ્યુટી મૂલ્યાંકન વિભાગમાં આ ભ્રષ્ટાચારનો વિડીયો છે તે વાયરલ થયો છે. આઉટસોર્સના કર્મચારી દ્વારા ₹5000ની લાંચ છે તે માંગવામાં આવી હતી અને ₹2000ની લાંચ છે તે લેતા કેમેરામાં કેદ થયો હતો. રાજકોટની જૂની કલેક્ટર કચેરીમાં આવેલ ગ્રામ્ય વિભાગમાં સમગ્ર ઘટના બની હતી અને સમગ્ર ઘટનાનો વિડીયો વાયરલ થતા ક્યાંક ને ક્યાંક તંત્રની કામગીરી ઉપર પણ અનેક સવાલો છે તે હાલ તો ઉભા થઈ રહ્યા છે અને સમગ્ર મામલે હવે જે ડેપ્યુટી કલેક્ટર દ્વારા તપાસના આદેશો છે તે આપવામાં આવ્યા છે. જી બિલકુલ. માહિતી બદલ આભાર.